સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મજામાં ને. જો ટાણે 9 વાગ્યા ને હું આવી અને રોટલીને દેવા જ જો બાયણે નથી કાઢ્યા પાસે કામમાં જેવડા થાય ને તો પછી બાયણે કાઢે. બાકી બાયણે વાહિંદાને બધું થઈ ગયું, અંદરના પોદરાને ઉપાડી લીધા, વારવાનું બાકી છે એટલા અને બાયણે આકડી કાઢશે ને પછી ઢાર્યું એક વારવાનું બાકી છે. ફ્રી વરાઈ ગયા, બાયણે વાહિંદા થઈ ગયા ને હવે એક ઢાર્યું સાફ કરવાનું છે ને શિરામણ ને એવું થઈ ગયું તો હું છે ને અને રોટલી દેવાવી જ છે બે જોઈ લે. तुलसी આપું હો તને ચાલ. તો પપ્પા છે ને જો ખેતરમાંથી આવી ગયા ને હવે ગાયને બદલાવે. પપ્પા છે ને ભાવેશભાઈ ને પપ્પા ગયા હતા મોટર ચાલુ કરવા, આકડી 8:30 લાઈટ આવી તો મોટર ચાલુ કરવા ગયા હતા. હમણાં બેગ દીધી અને પપ્પા કાંઈ મેં લાગી ગયા, કાલ તો ધોરીઓને કરતા હતા ને અમારે છે ને રાતે ઘઉં વાવી લીધા. રાયતો મેં ઘઉં છે ને વાવી લીધા. કેમ મમ્મી બરાબર? હા, એને ટાઈમ ન હોય ને પાછું. હા, બીજાને જવું હોય બીજું એટલે એમાં એવું છે કે ટ્રેક્ટર તો અમારે છે પણ અમારે છે ને મોટા ટ્રેક્ટરથી વવરાવવાના હતા ને એ પછી અટાણે તો ચાલુ જ હોય. ટ્રેક્ટરવાળા વાવણીવાળા નેવરા ન હોય, ઘઉંની વાવણીવાળા, એટલે છે ને અટાણે તો જઈએ ચીરું વાવવા ગયા બાજુની વાડી એવું છે. એટલે આપણે હવે ઓલી આડું છે પાર્યું એમાં શું કરવાનું છે? એમાં ઘઉં જ વાય છે. કહીએ હવે આ પી જાય પછી વાવે ને પેલાથી તો કઈ એમ કા? હા, એમાં આડી દાંતી આકી ને કે આડી દાંતી એ મારું ટ્રેક્ટર કે થડકા મારે ને હરખું કે વાવણું ન થાય તો પછી મારું નામ ખરાબ થાય ને એમ થાય ને કે જો હરખું વાવી ન ગયો. એટલે આમાં જે ઊભી દાંતી વાવી મારી હતી ને કે એમાં હું વાવી દઉં. આમાં એટલામાં 2-2.5 વીઘા છે કે એમાં હું ન વાવી દઉં. તમે એ કે ઊભી દાંતી મારીને તમારા ટ્રેક્ટરથી વાવી દેજો. ઓકે, એવું તો આપણા ટ્રેક્ટર વાવવા જો. હા, નિરાયતે પાછી ઊભી દાંતી મારી દે. હજી આ 2 દીએ તો પી રહે. એમ તો વાર લાગશે. આમાં હવે લગભગ કાયમી મોટર ચાલુ રહે. હા, 2-3 દી એમાં પી. એ કઈ થોડું એવું છે કે પાવર એક ધાયરો રહે. હા, અને ભેરુંથી તો કાંઈ બધું પી ન જવાનું એટલે હવે નિરાયતે વાવી છે. હા, એટલે અમારે હાંજે કેટલા લગભગ અંધારું થઈ ગયું હતું. 9:30 જેવું થઈ ગયું હે. હા, વાવી લીધા 9:30 થઈ ગયા હતા. અંધારું થી ટ્રેક્ટર આવ્યું હતું દિયાથમાં, પછી અંધારું થી આવ્યું હતું. 9:30 પોણા 10 થઈ ગયા હતા વાવી લીધા ને ઘઉંતા તા આખા ખેતરમાં વવાઈ ગયા. પછી હમણાં જાઉં ભાવેશભાઈને આજ રવિવાર છે ને તે પપ્પા એમાં પાણી ચાલુ કરી દીધું છે, ધ્યાન રાખે છે ઉપર. બાકી મજામાં ને શિવાની? એ શિવાની મજામાં ને? નહીં કરે ઢીંગીને કયું નહીં. હાલો કે હું સાણા થાપતી હતી, મને કે હાલો તડકે બેહવા જાવું ને. અહીંયા આવી હતી સાણા થાપા. મેં કીધું તાર સેટર કાલે જ ધોયું ભરાઈ રહે તો કહું હું જાઉં છું કે દાદી પાસે હું જાઉં છું. હું કે બાયું સડાય સરાડ એક સાણું થાય થાય ભે. હા, મેં કીધું કે દાદી હમણાં સાણા થાપી અહીં ઉપર તડકે થાંભલે બેહવા આવી છે ને તો એ ઘડીક ઉક જ આજે તો કે ના અટાણ છે ને અહીં ઘડીક વાર તડકો લઈ આવી મજા આવે. હા, બધા જય શ્રી કૃષ્ણ સીતારામ. હવારના ઢીંગીને ઓઢાડી બેહાડી મારો ખોરાક એને ઓઢણી કે ઓઢાડી પછી હું બીજી લઈ આવું. હાલ નાના છોકરાને ન હાસવતા હોય એમ હાવ સીવું તો કરે. એ છે ને હમણાં ઓલો મોટી ઓંઠણી લઈને આડે ખોરેને રાખી પછી માથે ઓઢાડી દીધું. પછી છે ને એ ખોરામાં હુરાવતી હતી ને મને કાંઈ હેઠું નથી હોતું. એ કે રાડું નાખે સી કે ખોરામાં કે છે ને નહીં કે હુરાવ દો. સીવું 6 મહિના ખાલી જવા દે, 6 મહિના પછી છે ને એ જ કરવાનું છે. બહુ વાલી છે. આ નાના છોકરાને જેમ દાદીને ખોરામાં હાવ દઈ દી. એ સીવું અમારે આવનારા તહેવારની તૈયારી હાલે. સીવું ના ફંદા છે બધા. હાલે તારી વંટણી દેવાય ગાંઠ વળી ગઈ. હાલે સીવું તારી વંટણી દેવાય. પકડ. હા
ઊભી રહું. એ ગલિયા ગલિયા. સીવું છે ને એના જીત મામા એને આખડી કયું નહીં ચડાવી. એ કે તું એ કે પતંગ ઉડાડા, એ કે ચબાયણે છોકરા પતંગ ઉડાડે. મેં કીધું પારસભાઈને એવરા નથી ઘઉં આવું પાણી ચાલુ કર્યું અમારે ને લાઇટ છે ને કયું નહીં લગભગ અડધી કલાક થઈ ગઈ હતી, હજી આવી નથી. ત્યાં આને પતંગનો વાહ જ લીધો, કંઈ કામ ન કરવા દઉં. પછી ઉપરથી એક પતંગ લઈ આવતી હતી ને ભાવેશભાઈને કીધું કાન ચડાવતી જો કાંઈ કા ચડાવતી હતી ને પછી પકડા હે તારા થોડીક ઢીલ જવા દે ને પછી પકડાય. બધાને જય શ્રી કૃષ્ણ કરતા મુક્તિ નહીં ને વહી જા હાલ એ મૂકી દે હેઠે મૂકી દે દોરો હેઠે મૂકી દે ને હા એ પકડવાનો. જય શ્રી કૃષ્ણ કર બધાને. મૂકી ગટુ રે રમતમાં છે. હાલે ને ઉતારી ઓંઠણી દેવા આવી નાક લૂસવાની. માથે બાંધો હાલ માથે બાંધો. હાલો શિવન માથે બાંધે અટાણી રમતમાં છે ને. જય શ્રી કૃષ્ણ નથી કરતી જો તો. ઓય હાલો હાલો ખાઈ ખા બાંધો. હવે બંધ થઈ ગયું. હવે શિવન રેડ પતંગ ઉડાડે બે કાકા દીકરી ફૂલ શોખીન. શિવ હવે જો તડકો નહીં આવે ને આંખમાં એટલે મજા આવશે. ક્યાં ગયામાં મને નથી દેખાતી એરી ચોરી શિવન પતંગ ચોરી હે ચોરી. આવડે તને ખેંચ મારતા આવડે? શિવ શિવ ખેંચ મારતા આવડે? ખેંચ મારતા આવડે? મારજો ખેંચ. હવે તમે આવી છે ને ત્યાં સુધી આવી નહીં જ રહે કલ્યા. રોંઢા ને હવા 5 વાગ્યા ને હવે અટાણ ખેતરમાં આટો મારવા નીકળ્યા. હવા પછી તડકો થઈ ગયો તો એટલે નહોતા આવ્યા. હાલ ને હાલો જો અમારે હજી માંડવી વીણવાનું કામ ચાલુ જ છે. જોયું આ વાત ભૂકો ભરવાયો ને ભૂકો ભરવાયો આ ભરેલ પડ્યો. હમણાં આવે ને 2 ખુબા કે વીણી લઈએ. હાલો ખેતરમાં જઈએ આટો માર. હા એ રહ્યા દાદા અહીંયા કામ કરાવે છે. આજ સવારના કામમાં છે તાર કાકા. હા કામમાં છે. તો આ દાદી દીકરી પાછી ડોલ લઈને પૂગી આવી. મમ્મી છે ને ઓલો ભૂકો મૂકવા ગયા હતા. મેં કીધું પાછા આવો પછી ખેતરમાં જાય તો પાછી સીવું ફેરી ગઈ હતી ડોલ લઈ આવીને. અમારા મીંદડું ને ગલુડિયું એ બેન છે ને એકાબીજા વગર હાલતું જ નથી. હાવ એકદમ પાકા દોસ્તાર થઈ ગયા. કેમ કે હું ને મમ્મી પહેલાં આવ્યા હતા. મમ્મી પહેલાં આવ્યા ને તો ગલું એની વાહે તો આવી જ ગયું હતું ભાઈ. પછી હું ને સીવું આવ્યું. પછી અહીંયા ફરી આમ કોઈ હતું નહીં એટલે મીંદડું મ્યાઉ 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 કરતું હતું. પછી એને ખબર હતી કે અહીંયા છે તે અહીં આવતું રહ્યું. જો આ મીન્યું છે ને ગલ્યું આમાં ક્યાંક જઈશે. અટાણેથી ગલિયા ને મિનિયારે દોસ્તી થઈ જાય એટલે મોટો થઈને મમ્મી વાંધો નહીં આવે પછી. પછી નો બાતે. હવે અમારે છે ને જો ગોદા પૈ અસલ ઉગી ગઈ. આ મમ્મી તમે આમાં ઓલું કરો એમાં જ નથી ને વાવેલું કા? જો ગોદા પૈ છે ને અસલની ઉગી ગઈ ને આઈ છે ને મકાઈ આવી ખાવ. મકાઈ છે ને અસલની એવડી થઈ ગઈ. મમ્મી કહેતા હતા કે એમાં દવાની જરૂર છે. દવા છાંટવાની છે ને મકાઈમાં.
ને આગળ હવે છે ને જો એલું પાર્યું છે ને ઈ ઘઉં વાવવાનું બાકી છે. ઈ એટલામાં છે ને હા દીકા ઈ એટલામાં જી પ્રમાણ ઈ આવે જો કાકા ઈ એટલામાં જી પ્રમાણ હવે વાત કરી હતી ને કે આમ આડા ઘઉં વાવવાના છે. પપ્પાએ વચમાં ધોરીઓ નાખી દીધો નીક નાખી દીધી એટલે એટલામાં છે ને આડા વાવવાના છે. હવે જેમ અમે ઘરે મેળાવે તો ઘરના ટ્રેક્ટરે વાવીશું કે હું મેળાવે તો હું વાર પપ્પાએ દાંતા તો હાકી લીધા આડા એટલે હવે એમાં આડા વાવવાના છે એટલે એમ બાકી રહી ગયા. તો આમથી ઉપરથી છે ને પીવરાવતા આવે છે જો આમથી સેટ પીવરાવતા આવે. હવે એમણા જાય જ ખબર પડે કેટલા ક્યારા પીધા હોય કેમ કે લાઇટ વે તો બહુ ઉપાડો લીધો તો હા ઘડીએ ઘડીએ જાતી આ ને સેટ જો જો આમથી ઓલા વંડીએથી તે ઓલી વંડી સુધી ક્યારો હોય ને ઈ ક્યારો પીવરાવતા થોડોક અધૂરો રહીને લાઇટ જાય ને તો એવી માથાકૂટ થાય. પછી પાછું એમાં ને એમાં આવવા દેવું પડે એટલે એમ માથાકૂટ થાય. ના ક્યારામ છે ને ચણા છે કોક કોક કોટાતા આવે છે હજી બહુ નહીં દેખાય. પપ્પા કહેતા હતા કોક કોક કોટાતા આવે. હું ભાઈ આજ તો બહુ કામ કર્યું. કામ તો હું પાણી વાયરો થોડી થોડીક વાર નહીં આજ તો હું આખો દી તમે ખેતરમાં જ દેખાશે. હાલ હમણાં ઘઉં હજી આપણે વાવી લીધા એટલે પછી હોય ને પેલું પાડી છે ને આજ મોકે રવિવાર હતો આપણે પાછું કોઈને આપ્યું નથી અમારે કઈ પાણી વારવાનું હોય એટલે આ પેલા જ ફૂરી હોય પછી આછું પાણી હોય. હા એટલે આજ ભાવેશભાઈ ને મેળ ન થાય આરામ કરવાનો. ખેર હોય ને તે આરામમાં હોય. હા હોય આરામ. ઘેર હોય તો ભાવેશભાઈને ખબર ન પડે કે ઘેર છે કે ઓફિસે છે કે પછી એ પોરબંદર નીકળ્યા કે ઘેર હોય તો એમ જ થાય ઘેર જ નથી. બાઇક જોઈને ખબર પડે કે ભાવેશભાઈ ઘેર છે. પતંગ લેવા જાતી હા ઈ છે ને આવતી હતી પતંગ લઈને મેં ના પાડ્યું તો મેં કીધું તાર કાકા નેવરા થાય હજી વાર હે પછી હજી તો વિડીયો ઉતારશું. ઉડાડવી તો ઉડાડ લ્યો ને પછી ઉતારશું. તો જલ્દી કર લઈ હા ઉતારી ઓલો પછી ઉતારશું. તમે ઉડાડી લ્યો ને કઈને હાઈન પડી જાહે. મમ્મી વીણતા જો અહીં સેટ ઉગી આવ્યા. હવે ઓલી બાજુ વટાણ ટાઈમ રહે જ જાઉં. દુનિયાની માંડવી નીચે અરોંઠે આવતું રહેવાનું વીણવા. અરે આપણે ઓલું ન કર્યું ને કે આપણે વીણવાનો ટાઈમ ન જોડ્યો હેઠે ખેડીને પાવડા આપીને વીણી દીધી. તો અમારે છે ને જો જાવું હવે મંદિરે ખોડિયારમાં જઈ કરવા ને માછલીને રોટલો નાખવા. ઓલી બાજુ અટાણ ન પુગાણું જાવું તો એ બાજુ ખેતર માટો મારવા. પણ આની ઓલી પતંગના ખુસરા કર્યા દોરાના તે ઉડાડી ન હોય ગયા. હજી કાકા દીકરી ચડાવીને એ ફેરી મારા પપ્પાને બીજો પાવડો જોતો હતો ને એ પાવડામાં વેલ્ડિંગ કરાવવા જવાનું હતું. ભાવેશભાઈ મૂકીને પાછું વૈયા ગયા હતી. આનાથી ઉતરી ગઈ પતંગ. તે પછી ત્યાં ખુસરા દોરા નાની કર્યા તો હું વીટવામાં રહીને તે ઓલી બાજુ આટો મારો ન જવાનું. ભાવેશભાઈ ગયા છે હવે પાવડામાં વેલ્ડિંગ કરાવવા. તેમ કહો તીખા ગાંઠિયા ખાવાથી લેતા આવજો. મને કે તીખા કહો એટલે હું આજ તીખા લેતા આવજો. હવે આખડી આવીશ એટલે લેતા આવશે. હાલ શિવ આમાં બધાને બાય કરતે ધીરે જો મિનિયો આવે છે ફેરો છે. હાલે આમ જો તો હે અહીંયા બધાને બાય કર દે. તો ફૂલ તોડ લીધા જજે બધાને બાય કરતે બાય પછી શું કહેવાનું કઈ દેજો શું છે જો ખાઈને અમે ખાઈને શું કાચું ચડાવ તો બધે ફૂલ જય કર લે જય